નમસ્તે. ભાજપ કોર્પોરેટર વિશાલ છે. હેલો, કેમ છો? હું આવ્યો છું સંતરામપુરમાં અને પંચમહાલ જિલ્લાનો કોઈ વ્યક્તિ હોય અથવા મહીસાગર જિલ્લાનો કોઈ વ્યક્તિ હોય અને તેણે સંતરામપુરનું નામ ન સાંભળ્યું હોય એવું બને નહીં. આજે હું તમને સંતરામપુરની મુલાકાત કરાવવાનો છું. પણ સંતરામપુરની મુલાકાત કરીએ તે પહેલાં સંતરામપુરની જેને ઓળખાણ કહી શકાય એવું જો કંઈ હોય તો એ છે સંતરામપુર ટાવર. તો તમને સંતરામપુર ટાવર બતાવું છું, સંતરામપુરનું બજાર બતાવું છું અને સંતરામપુરની ગલીઓ કેવી છે એ હું તમને બતાવું છું. તમને સંતરામપુર જોવાની મજા આવે. ખાસ કરીને આ વિડીયો કોના માટે છે? સંતરામપુરમાં રહે છે તેના માટે તો ખરો જ, સાથે સાથે આ વિડીયો એના માટે છે કે જે સંતરામપુરના છે અને સંતરામપુરથી દૂર રહે છે અથવા પંચમહાલના છે, મહીસાગર જિલ્લાના છે અને સંતરામપુરથી બહુ દૂર રહે છે. તો મનમાં સંતરામપુરની યાદ આવે અને તે વખતે મનમાં થાય કે મારે સંતરામપુરને જોવું છે. તો એ સંતરામપુરને જોવે તો કેવી રીતે જોવે? હું છું ને, આજે મેં સંતરામપુરમાં આવીને, બજારમાં આવીને ઘણું બધું શૂટિંગ કર્યું છે. તમને સંતરામપુરની યાદ આવી જશે. બતાવું છું બજાર, બતાવું છું ટાવર. ચલો. આ શહેર બે નદીઓના કિનારે વસેલું છે. એક નદીનું નામ છે ચિબોટા અને બીજી નદીનું નામ છે સુખી. સુખી એટલે કે સુખ આપનારી, પણ મોટે ભાગે તેમાં પાણી હોતું નથી એટલે લોકો તેને સુકી નદીના નામથી ઓળખે છે. સુકી કહો કે સુખી કહો, બંને વસ્તુ સરખી છે, પરંતુ આ બે નદીઓના કિનારે સંતરામપુર વસેલું છે. સંતરામપુરની આજુબાજુ પહાડીઓ છે. પહાડીઓના કારણે સુંદરતા છે અને સુંદરતાની વચ્ચે વસેલું એક નાનું શહેર એટલે કે આપણું સંતરામપુર. શેના માટે ઉતારો? શોખથી. સંતરામપુરની જેવી મજામાં. નમસ્તે. નમસ્તે. શું નામ તમારું? આકાશભાઈ મહેતા. ભીડા શું ભાવ? 20 કિલો? અમદાવાદમાં તો બહુ મોંઘું હોય છે. હા, બહુ સરસ. આ એક વેપારી મથક છે. અહીંયા બધા જ પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે. જેમ કે કાપડ હોય કે સોના ચાંદી હોય, હોશિયારી હોય કે લક્ઝરીની વસ્તુઓ હોય, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય કે પછી દવાઓ હોય, તમામ વસ્તુઓ આ શહેરની અંદર પ્રાપ્ત થઈ શકે છે. અને એટલા માટે આજુબાજુના ગામોના માટે આ નાનું શહેર એ ઘણું મોટું શહેર છે એમ કહીએ તો ખોટું પણ નથી. સવારના પહોરમાં લોકોને શાકભાજી પૂરું પાડવા માટે વેપારી આવી જાય તો ભગવાનને ચઢાવવા માટે સુંદર ફૂલ અને ફૂલોના હાર લઈને અહીંના માળી આવી જાય. સંતરામપુરના પ્રોપર ધંધા પાણી કેવા ચાલે? જોરદાર. તમારું નામ શું? દરજી હેમંતકુમાર રમેશચંદ્ર વોર્ડ આપનું નંબર નામ? 2 ભાજપ કોર્પોરેટર. દરજી કલ્પેશકુમાર કોર્પોરેટર છો? ક્યાંના? નગરપાલિકાના. નગરપાલિકાના છે. અરે વાહ, સરસ. મારું નામ ધીરજલાલ પંચાલ, ઇન્જલ ઇલેક્ટ્રિક વાળા.
મહેશભાઈ. મહેશભાઈ, અને દુકાન શેની તમારી? નમકીન. ઓકે. એટલે શેના માટે છે એમ તો? શોખથી વિડીયો ઉતારો છું, બીજું કંઈ નહીં. સંતરામપુરના વિડીયો બનાવો છો તો બનાવું છું. એવું છે. આવશે તમારો વિડીયો. શેના અંદર? લગ્ન પ્રસંગ હોય કે ના હોય, પણ સંતરામપુરનું બજાર હંમેશા તમને ભરેલું જોવા મળે. એમને માટો મારીએ ને તો એ સંતરામપુર ગમે. મને યાદ છે કે બાળપણની અંદર અમારે સંતરામપુર આવવાનું હતું તો બહુ ઝડપથી અમે તૈયાર થઈ જતા. કેમ? શહેરમાં જવાનું છે એટલા માટે. ગામડે રહેતા હોઈએ અને શહેરમાં આવવાનું હોય, કોને ના ગમે? પપ્પાની આંગળી પકડીને જવાનું, બરફનો ગોળો ખાવાનો, ચોકલેટ ખાવાની, ગોળી ખાવાની, અને એ વખતે તો ભૈયાજી પણ હતા. એ વખતે બુંદીનો લાડુ પણ ખાઈએ. એ ખાવાની જે મજા હોય, બાપુજીની સાથે ફરવા આવવાનું હોય, એવો આનંદ હજી સુધી બીજી વખત મને પ્રાપ્ત થયો નથી. કે હું મારા બાળપણની અંદર થોડોક સમય સંતરામપુર ભણેલો છું અને એટલા માટે સંતરામપુરની ઘણી બધી યાદ મારા હૃદયમાં રહેલી છે. એટલા માટે મને થયું હતું કે એકવાર મારે સંતરામપુરનો વિડીયો બનાવવો છે અને મેં વિડીયો બનાવ્યો. તમારું ગામ સરસ સુંદર હોય અને તમને એવું લાગતું હોય કે મારા ગામનો પણ વિડીયો બનવો જોઈએ તો કોમેન્ટમાં મને જણાવજો. શક્ય હશે તો તમારા ગામમાં આવીને તમને મળીને તમારી પાસેથી માહિતી લઈને વિડીયો બનાવીશ. ભાઈ તમારું? સતીશભાઈ પરીખ. સતીશભાઈ પરીખ. અને કઈ કઈ વસ્તુ અહીંયા મળે તમારી? અમારે મોલ જેવું છે. મોલ જેવું છે. બધી જ છોકરાઓ જન્મથી બધી જ વસ્તુઓ, લેડીઝ, જેન્ટ્સ, સાડીઓ, પેન્ટ, શૂટિંગ, શર્ટિંગ. મેસર્સ પરીખ બ્રધર્સ. ઓકે. જન્મથી માંડીને મરણ સુધીના બધા જ કપડાં, બધી જ વસ્તુઓ, બધી જ આઈટમ મળે છે. શૂટિંગ, શર્ટિંગ બધું જ મળે છે. આવી જશે. કઈ વસ્તુઓ ખાસ વેચાય? અહીંયા કટલરી વેચાય છે, પછી રોજ મરિંદાની આઈટમ જેમ કે ફિનાઇલ છે, એસિડ છે, ટોયલેટરી બધી વસ્તુ વેચાય છે તમારે. અત્યારે ઉનાળો છે, લગ્નની સિઝન છે, એટલે લોકો લગ્નનું મટીરિયલ ખરીદવા માટે અહીંયા બહુ આવતા હોય છે. આ સંતરામપુરનું મેઇન માર્કેટ છે, એ સ્વાભાવિક છે કે અહીંયા બહુ સરસ વસ્તુ મળતી હોય. આજુબાજુના લોકો અહીંયા ખરીદવા માટે આવતા હોય છે. સંતરામપુર એક એવું પ્લેસ છે કે આજુબાજુના ગામડાના લોકો અહીંયા ખરીદવા માટે બહુ જ આવતા હોય છે. લગ્ન પ્રસંગ હોય એટલે સ્વાભાવિક છે કે લોકો અહીંયા ખરીદવા માટે આવે. પોતાના ગામ કરતાં આ ટાઉન પ્લેસ હોવાના કારણે અહીંયા ખરીદી બહુ સરસ રીતે થાય છે. સંતરામપુરનું માર્કેટ એટલે ઘણું મોટું માર્કેટ કહેવાય. અને આ માર્કેટની અંદર કલર મળે, દોરડા, તગારા,
ખીલીઓ તમામ વસ્તુ અહીંયા પ્રાપ્ત થતી હોય છે. અહીંના રહેવાસીઓના હૃદયમાં સંતરામપુર કેવું વસેલું છે એના માટે હું થોડી પંક્તિઓ તમને કહું છું. ગમે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો પંક્તિઓ આ રીતે છે. છું હું વતનથી દૂર, છું હું વતનથી દૂર, નામ છે તેનું સંતરામપુર. જન્મ્યો રમ્યો અને ભણ્યો અહીં, જન્મ્યો રમ્યો અને ભણ્યો અહીં, પણ કુદરત લઈ ગઈ દૂર. યાદ આવે મને ભરપૂર, નામ છે તેનું સંતરામપુર. સંતરામપુરનો બીજો વિડીયો ફરી પાછો આવશે. આ ભાગ 1 છે અને જો ભાગ 1 ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી બીજો ભાગ જ્યારે આવે તો તાત્કાલિક તમારા સુધી પહોંચી જાય. વિડીયોને તમારા મિત્રો સુધી તો પહોંચાડજો જ, પણ સંતરામપુરના છે અને એને આ વિડીયોની ખબર નથી તો એને શેર કરીને કહેજો કે જો ભાઈ તારા ગામનો એક સરસ વિડીયો આવ્યો છે. ચલો આવજો.